તમે જોઈ શકો છો આવી રીતે ટ્રેક્ટર દ્વારા જ બધું પહોંચાડવામાં આવશે કાઉન્ટર તરફ। જો જોઈ શકો છો જે આ બધો છે તે શેવડીનો વિભાગ જોવા મળી રહ્યો છે। ભવ્ય અહીંનું રસોડું જે જનરલ રસોડું છે એ રસોડા વિભાગ જોઈએ આપણે, જે વીઆઈપી અને જનરલ રસોડું છે બે બંને આપણે એકી સાથે જોઈશું। મિત્રો જે વાલા ભક્તો આવ્યા છે તે કથા મંડપથી આ ભોજનશાળા તરફ જઈ રહ્યા છે, તો ચાલો આપણે આગળ ભોજનશાળા તરફ જઈ અને જે ભોજનશાળા છે તે જોઈએ કેટલું પબ્લિક જોવા મળી રહ્યું છે। તો આપણે આગળ જઈને જોઈએ જો આ કેટલું પબ્લિક જોવા મળી રહ્યું છે જે આજે રસોડા વિભાગમાં પ્રસાદ માટે જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો જે આ બધી લાઈન જોવા મળી રહી છે, તો મિત્રો જો આવી રીતે કંઈક ભોજન પ્રસાદનો વિભાગ જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો। જો તમે જોઈ શકો છો આજે બધું રોટલી વિભાગ છે, જોઈ શકો છો અને આવી રીતે એક વિશાળ રસોઈ છે, બટાટા બટા જોવા મળે છે, બધું શાકભાજી જોવા મળ્યું છે। તો મિત્રો આવી રીતે ટ્રેક્ટર દ્વારા જે આ બધું પહોંચાડવામાં આવશે અને આ વિશાળ જગ્યામાં જો રસોડા વિભાગ છે। પ્રસાદ માટેનો જે સંપૂર્ણ જે લાકડા વિભાગ જોવા મળી રહ્યો, કેટલા લાકડા જોવા મળી રહ્યા છે, આમાં જ રસોઈ બનાવવામાં આવે છે। દ્વારા જે રસ છે તે લઈ જવામાં આવી રહ્યો છે। જો તમે આ જે મધર ડેરી છે એમના દ્વારામાંથી જ મોકલવામાં આવી રહ્યો છે, જોઈ શકો છો તમે આવી રીતે એ મોકલવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો આવી રીતે ટ્રેક્ટર દ્વારા જ બધું પહોંચાડવામાં આવશે કાઉન્ટર તરફ। જો ભોજન પ્રસાદ માટે જો કેટલું પબ્લિક આવી રહ્યું છે ને જો આ તમે સામે પાછળ જોઈ રહ્યા છો તેમ વિશાળ લાઈન જોવા મળી રહી છે। તો આ ભાઈઓ માટે છે ને આગળ તમે જોઈ શકો છો જે બહેનો માટેનું જે છે વિભાગ, આ રૂમ તમને જોવા મળી રહ્યો છે એ બહેનો માટેનો રૂમ છે। જે બધા ટ્રેક્ટર જોઈ રહ્યા છે આને દ્વારા જ ભોજન જે કાઉન્ટર તરફ પહોંચાડવામાં આવી રહ્યું છે, તમે જોઈ શકો છો, સામે પણ જોઈ શકો છો। જો આ રીતે જે ટ્રેક્ટરો છે એના દ્વારા જ જે બધી ભોજન છે, જો કે શાક છે, ભાત છે, તે બધું આવી રીતે કાઉન્ટર પર પહોંચાડવામાં આવશે। અને આપણે હવે આગળ જઈને જોઈએ તો મિત્રો જોઈ શકો છો તમે જે આ બધું પબ્લિક અત્યારે ભોજન પ્રસાદ માટે આવી રહ્યું છે, તો આપણે આગળ જઈને જોઈએ। તો મિત્રો આ જે જનરલ વિભાગ છે એમના બે રૂમ છે, એમની એક્ઝેક્ટ સામે જો તમે આવી રીતે જોઈ શકો છો જે આ વરિષ્ઠ ભોજન ખંડ વિશ્વામિત્ર અને વિશ્વનાથ છે, તો આપણે એમની અંદર જઈશું જે આપણે વીઆઈપી ભોજનશાળા છે। તો ચાલો આપણે એની અંદર જઈએ ને જોઈએ, આપણે એન્ટર થઈશું જે અહીંયા વીઆઈપી રસોડા વિભાગ છે જ્યાં, તો આવી રીતનું કંઈક જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ જે બધું છે તે વીઆઈપી માટે ભોજન માટેની જગ્યા જોવા મળી રહી છે। એન્ટર થતાની સાથે જ જો આવી રીતે કાઉન્ટર જોવા મળી રહ્યું છે જે ખાલી છે, અને આવી રીતે તમે જોઈ શકો છો આગળ। જોઈ શકો છો જે શ્વાસ વિભાગ છે તે આપણે આવી ગયા છે, અને અહીં જોઈ શકો છો આ બધો શ્વાસ વિભાગ જોવા મળે છે। જોઈ શકો છો અહીંયા જે શેરડીનો વિભાગ છે, શેરડીનો રસ અહીંયા જે પીરસવામાં આવી રહ્યો છે, તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યાની અંદર જે શેરડીનો રસ પીરસવામાં આવે છે, તમે જોઈ શકો છો। જો જોઈ શકો છો જે આ બધો છે તે શેવડીનો વિભાગ જોવા મળી રહ્યો છે।